હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું સ્વાદની સફરમાં। આજે આપણે બનાવીશું લસણિયા સેવ મમરા। જેવા માર્કેટમાં મળે અથવા તો તૈયાર પેકેટમાં મળતા હોય એવા જ ટેસ્ટી અને ચટાકેદાર લસણિયા સેવ મમરા તમે ઘરે બનાવી શકો છો। બનાવવા બહુ જ સહેલા છે અને માત્ર 10 મિનિટમાં બની જાય છે। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો તેના માટે મેં અહીંયા 2 કપ જેટલા મમરા લીધા છે। તમે કોઈ પણ વેરાયટીના મમરા લઈ શકો છો। હવે આપણે આ મમરાને એક ચાળણીમાં નાખીશું અને તેને ચાળીશું। તો મમરાને ચાળીને યુઝ કરવાથી આપણા મમરા એકદમ માર્કેટ જેવા જ બનીને તૈયાર થશે। તો મમરાને આપણે સરસ એવા ચાળી લેવાના છે। તો આ રીતના કોઈ ખરાબ મમરા હોય તો તેને આપણે કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો કે ઝીણો ભૂકો હતો તે નીકળી ગયો છે। હવે એક પેનમાં આપણે સાફ કરેલા મમરા નાખીશું ને આ મમરાને આપણે રોસ્ટ કરીશું। આવી રીતે મમરાને શેકવાથી તેમાં જે કાંઈ મોઇસ્ચરનો ભાગ હોય તો તે નીકળી જાય છે। તો મમરાને શેકીને યુઝ કરવાથી તે લાંબો સમય સુધી ક્રિસ્પી રહે છે અને ખાવામાં એકદમ માર્કેટ જેવા જ લાગે છે। તો લગભગ 2 થી 3 મિનિટ જેવા શેકીશું। ત્યારબાદ એક મમરો લઈશું અને તેને આપણે આવી રીતે ભાંગીએ તો એકદમ ભૂકો થઈ જાય છે, મીન્સ શેકાઈ ગયા છે। હવે આપણે લસણની ચટણી બનાવીશું। તો તેના માટે મેં અહીંયા 10 નંગ લસણની કળી લીધી છે ને તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું। તમે આ મરચું તમારા અકોર્ડિંગ વધારે કે ઓછું કરી શકો છો। મેં અહીંયા 1 ચમચીનો યુઝ કરેલો છે। તો તેને આપણે પીસી લઈશું। તો સરસ એવી આપણી લસણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। આવી રીતે અધકચરી જ વાટવાની છે ને તેને આપણે એક વાટકીમાં કાઢી લઈશું। હવે એક પેનમાં 3 ચમચી તેલ નાખીશું। આપણે જનરલી મમરાના વઘારમાં વાપરીએ તેના કરતાં થોડું વધારે તેલ વાપરીશું। તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ નાખીશું। તો તેમાં સરસ એવા બબલ્સ થવા લાગ્યા છે ને ચપટી એવી હળદર નાખીશું ને બંને વસ્તુને તેલ સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો લસણની ચટણી નાખતા પહેલાં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, જેથી આપણે તેમાં મરચાં નાખેલા છે તે બળી ન જાય। તો આ વાતનું તમારે હંમેશા ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। તો થોડું એવું તેલ ગરમ હોય તેમાં આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। લસણનો કાચો સ્વાદ ન આવે તે રીતે તેને મિક્સ કરીને સોતે કરી લઈશું। તો તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। મેં અહીંયા અડધી ચમચી નાખ્યું છે ને બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ નાખીશું ને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું, જેથી તેમાં લસણનો કાચો સ્વાદ હોય તો તે વયો જાય। ત્યારબાદ તેમાં આપણે રોસ્ટ કરીને રાખ્યા હતા તે મમરા નાખીશું ને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તમારે થોડી ઉતાવળ રાખવાની। તો લસણિયા સેવ મમરા બનાવતી વખતે જો તમે આવી નાની મોટી ટિપ્સનું ધ્યાન રાખશો તો તમારા સેવ મમરા પણ એકદમ માર્કેટ જેવા જ બનીને તૈયાર થશે। તો તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં અડધો કપ જેટલી સેવ નાખીશું। તમારે આ સેવ બનાવવાની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો, તો હું તમારી સાથે જરૂરથી શેર કરીશ। તો સેવને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। સેવ નાખતા પહેલાં ગેસની ફ્લેમ બંધ જ રાખવાની। તો મેં અહીંયા સેવને પણ સરસ રીતે મમરા સાથે મિક્સ કરી લીધી છે। તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા લસણિયા સેવ મમરા। તો હવે તેને આપણે એક બોલમાં કાઢી લઈશું। જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવજો, જેથી આવી જ નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। ને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમે ઘરે લસણિયા સેવ મમરા કેવી રીતે બનાવો છો। થેન્ક યુ ફોર વોચિંગ।